ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यै तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। शुकरूप प्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। भवे भवे यथा भक्ति पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं। भवतापप्रणाशिन्ये आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। श्री सुखदेव जी महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की। अर्जुन भगवानના ઉપકારોને યાદ કરે છે। સૌથી પહેલાં દ્રુપદ રાજાના સમારંભમાં રાજાઓનું તેજ પ્રાપ્ત કર્યું, પછી મત્સ્યવેદ કર્યો અને દ્રૌપદીને પ્રાપ્ત કરી, પછી જેની સન્નિધિથી ઇન્દ્રનો પરાજય કર્યો, અગ્નિને ખાંડવન આપ્યું અને રાજસૂય યજ્ઞમાં અદ્ભુત શિલ્પવાળી સભા પ્રાપ્ત કરી। રાજસૂય યજ્ઞમાં સમગ્ર દિશાઓમાંથી રાજાઓની ભેટ પ્રાપ્ત કરી। ત્યાર પછી 10,000 હાથીઓની શક્તિ ધરાવનાર ભીમસેને જરાસંધનો વધ જેમના પ્રભાવથી કર્યો। કેવો જરાસંધ? નૃપા શિરોગ્રીમ, રાજાઓના મસ્તક પર જેનું ચરણ છે તેવો અજેય જરાસંધ, તેને પરાજિત કર્યો જે ભગવાનની કૃપાથી। ત્યાર પછી દ્રૌપદીનો કેશકલાપ જે અત્યંત પ્રશંસનીય થયેલો હતો, જેને દુષ્ટોએ ભરી સભામાં વિખેર્યો હતો, તેને જે દુષ્ટોએ વિખેર્યો તે દુષ્ટોની પત્નીઓને ભગવાને હણાયેલા પતિઓવાળી કરી। ત્યાર પછી ભગવાનનો અનંત ઉપકાર દુર્વાસાના શાપમાંથી શાપ ના થાય તે માટે શાકાન્ન શિષ્ટમ ઉપભુજ્ય, શાકનો કણ ભગવાને આરોગ્યો। જે એક શરીરને હું સમજે તેનું નામ જીવ, જે એક શરીરને હું સમજે તેનું નામ જીવ, અને જે સંપૂર્ણ વિશ્વને પોતાના રૂપમાં નિહાળે એનું નામ ઈશ્વર। ભગવાન શંકરાચાર્યજી કહે છે કે જીવ અને બ્રહ્મ એક ન હોય તો શ્રી કૃષ્ણ શાકારના આરોગ્ય અને દુર્વાસન તૃપ્તિ કેમ થાય? કારણ કે જીવ અને બ્રહ્મ એક છે, એ એકતા બતાવી। અને જીવ અને ઈશ્વરનો ભેદ અવિદ્યાથી ભાસે છે,
એ સાબિત કર્યું. તો તત્વ તો એક જ છે. બીજું, યુધિષ્ઠિરને ખબર છે કે ઘરમાં અન્નનો એક પણ દાણો નથી, તો પણ બ્રાહ્મણોને જમવા માટે એણે કીધું કે હા આપ પધારો. તો એ ધર્મરાજાનું ધૈર્ય કેવું છે કે તેમને વિશ્વાસ છે કે અતિશય દુઃખમાં પણ મેં મારો ધર્મ છોડ્યો નથી, માટે ધર્મરૂપી પરમાત્મા મારી રક્ષા કરશે જ. તે પછી ભગવાનનો બીજો ઉપકાર, ત્રિશૂળધરી ભગવાન પાસેથી જે પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું તે પણ ભગવાનના પ્રભાવથી પ્રાપ્ત કર્યું. ત્યાં સુધી આપણે વાંચ્યું. હવે આગળ જુઓ ભગવાનના ઉપકાર. તે 13મા શ્લોકમાં અર્જુનના બંને હાથમાં ધનુષ્યની રેખા હતી. એને જન્મથી જ એના વામ અને દક્ષિણ બંને હાથમાં ધનુષ્યની રેખા હતી અને બંને હાથે ધનુષ્ય ચલાવી શકતો હતો. એનું નામ સવ્યસાચી. એના હાથના મણિબંધના આગળ પ્રત્યંચાના કાપા પડી ગયા હતા અર્જુનને. સ્વર્ગમાં એવા 4 હાથવાળા અને વધુ હાથવાળા પણ દેવો હતા, છતાં પણ તેઓએ નિવાત અને કવચ વગેરે દૈત્યોને હળવા 2 હાથવાળાનો આશ્રય કર્યો. 1000 હાથવાળા કેટલા બધા દેવોને તો અનંત હાથ છે, તો પણ 2 હાથવાળા માનવનો આશ્રય કર્યો. એક કોને લીધે? કેવળ 1000 હાથવાળા ભગવાનનું પીઠબળ હતું, માટે અર્જુનનો આશ્રય કર્યો. હવે આપણે એ શ્લોક જોઈએ. તત્રૈવ મે વિહરતો ભુજદંડયુગ્મં ગાંડીવ લક્ષણમરાતિવધાય દેવાઃ સેન્દ્રાશ્રિતાયદનુભાવિત માજમીઢ સંબોધન છે. તે સેન્દ્રાશ્રિતાયદનુભાવિત માજમીઢ તેનાહ મધ્યમુષિતઃ પુરુષેણ ભૂમ્ના તત્રૈવ મે વિહરતઃ. ત્યાં સ્વર્ગમાં જો જ્યારે વિહાર કરતો હતો ત્યારે સ ઇન્દ્રાહ, જો ત્રીજી લીટીમાં સેન્દ્રાહ દેવાહ, ઇન્દ્ર સહિત દેવોએ અરાતિ વધાય, દુશ્મનોનો નાશ કરવા માટે, શત્રુનો નાશ કરવા માટે, ગાંડીવ લક્ષણમ ભુજદંડયુગ્મમ, ગાંડીવનું ચિહ્ન ધારણ કરનારા માર્યા બંને ભુજદંડોનો ભુજદંડયુગ્મમ શ્રિતાહ આશ્રય કર્યો. ત્યાં સ્વર્ગમાં જો વિહાર કરતો હતો ત્યારે તત્રૈવ મે વિહરતઃ સ ઇન્દ્રાહ દેવાહ અરાતિવધાય ગાંડીવ લક્ષણમ ભુજદંડયુગ્મમ શ્રિતાહ. હવે હે અજમીઢ, અજમીઢ વંશમાં જન્મેલા હે યુધિષ્ઠિર. અજમીઢ જે હતો એ પાંડવોના પૂર્વજ હતા અને એમને 3 પેઢી સાથે મુક્તિ મળી હતી. એટલે યુધિષ્ઠિર પણ અનેક પુરુષો સાથે મુક્તિ મેળવશે એ આશયથી આજમીઢ સંબોધન કર્યું છે કે હે અજમીઢ વંશના રાજા યુધિષ્ઠિર, યદ અનુભાવિતમ, જેમના પ્રભાવથી મારા ભુજદંડો પ્રભાવશાળી કરવામાં આવ્યા હતા, તે પુરુષેણ ભૂમ્ના અહમ અદ્ય મુષિતઃ. તે ભૂમ્ના એટલે અત્યંત મહિમાશાળી પરમ પુરુષ, તે ભગવાનથી આજે હું છિતરાયો છું. મુષિતઃ, આપણે આ છેલ્લા 8 શ્લોકોનો અન્વય આની સાથે કર્યો. તેન અહમ અદ્ય મુષિતઃ, તે ભગવાન દ્વારા હું આજે છિતરાયો છું. તત્રૈવ સ્વર્ગે ક્રીડતઃ, ત્યાં સ્વર્ગમાં જ વિહાર કરતા ગાંડીવ લક્ષણમ ચિહ્નમ યસ્ય તત, જે મારા હાથ છે તે ગાંડીવના ચિહ્નવાળા છે.
અરાતયઃ નિવાત કવચાઃ દૈત્યાઃ. નિવાત અને કવચ એ નામના અરાતીઓ એટલે શત્રુઓ, એવા દૈત્યો તેષાં વધાર્તમ આશ્રિતવંતઃ. એવા ગાંડીવના લક્ષણ ચિહ્નવાળા મારા બંને ભુજાઓનો નિવાત કવચ દૈત્યનો વધ કરવા માટે આશ્રય કરવામાં આવ્યો, આશ્રય કર્યો દેવોએ. યેન અનુભાવિતમ, જેમના વડે અનુભવિતમ પ્રભાવયુક્તમ કૃતમ, જેમના પ્રભાવયુક્ત કરવામાં આવ્યા હતા, જેમના વડે મારા ભુજદંડો પ્રભાવયુક્ત કરવામાં આવ્યા હતા. હે આજમીર યુધિષ્ઠિર, તેન મુષિતઃ વંચિતોસ્મિ, તે ભગવાન દ્વારા મુષિતઃ વંચિતઃ અસ્મિ, હું છિત્રાયો છું. કથમ ભૂતેન, કેવા ભગવાન દ્વારા છિત્રાયો છું? ભૂમના નિજ મહિમા અવસ્થાનેન, જે ભગવાન પોતાના મહિમામાં જ અવસ્થા પામેલા છે, અવસ્થિત છે, રહેલા છે, તેવા મહામહિમાશાળી ભગવાન દ્વારા હું છિત્રાયો છું. યદ બાંધવ ઇત્યાદિ શ્લોકત્રયસ્ય અપી તેન, યદ બાંધવઃ ઇત્યાદિ શ્લોકત્રયસ્ય અપી તેન મુષિતઃ અહમ ઇતિ પૂર્વેણ એવ સંબંધઃ. તો એમ કહે છે કે 14, 15 અને 16 ઇત્યાદિ શ્લોકત્રય, આ 3 શ્લોકોનો પણ તેન મુષિતો અહમ ઇતિ, એમ આ શ્લોક પૂર્વના શ્લોક સાથે સંબંધ છે. 14, 15 અને 16 સાથે પણ આપણે એ જોડવાનું છે કે એવા ભગવાન દ્વારા હું છેતરાયો છું. યદ બાંધવ કુરુ બલાબ્ધિ મનંત પારમ, એકો રથેન તતરેહ મતીય સત્વમ, પ્રત્યારુતમ બહુધનમ ચ મયા પરેશામ, તેજાસ્પદમ મણિમયમ ચરુતમ શિરોભ્યઃ. હવે આ જે છે ને એ વિરાટનગરના પ્રસંગની આમાં વાત આવે છે કે વિરાટનગર જે છે એ ગુપ્ત નિવાસમાં જ્યારે વિરાટનગરમાં રહ્યા હતા ત્યારે ભગવાને જે ઉપકાર કરેલો એની વાત આમાં કહે છે. યદ બાંધવ એટલે કે જે ભગવાન સહાયક હોવાથી, બાંધવ એટલે સહાયક, જે ભગવાનની સહાયને કારણે એક હું એકલો જ, પછી અહમ એક અનંત પારમ અતિર્ય સત્વમ કુરુ બલ અબ્ધિમ. આ જે કુરુ કૌરવોનું બલ એટલે સૈન્ય રૂપી જે સાગર છે તે કેવું છે? અનંત પારમ અને અતિર્ય સત્વમ. અનંત પારમ એટલે અપાર, જેનો પાર નથી, તેવું અનંત અને અપાર એવું કુરુ કૌરવોનું સૈન્ય સાગર. તે બીજું કેવું? અતિર્ય સત્વમ એટલે સત્વમ અહીંયા એટલે અજેય મગરમચ્છોવાળું, સત્વ એટલે પ્રાણી, તો આમાં એ અર્થ કરવાનો છે કે અજેય મગરમચ્છવાળું જે કૌરવોનું સૈન્ય હતું, અપાર અને અનંત, એને હું એક રથેન અહમ તતરે, હું એકલો જ રથ દ્વારા તરી ગયો. સાગર કંઈ રથ દ્વારા ના તરાય, પણ કોની કૃપાથી? યદ બાંધવ, જે ભગવાનની સહાયથી આવું કૌરવ સૈન્ય સાગર જે અનંત અને અપાર છે અને અતિર્ય સત્વમ અજેય એવા મગરમચ્છોવાળા
કૌરવ સૈન્ય સાગરને હું એકઃ અહમ રથે ન તતરે, રથ દ્વારા તરી ગયો. પછી શું કહ્યું? પ્રત્યારુતમ મયા બહુ ધનમ, હું બહુ ધન લઈ આવ્યો. એટલે ગોધનની વાત છે. એ લોકોએ ગોધન ગાયોને પકડી હતી, એટલે એને ગાયોને છોડાવી કૌરવ પાસેથી અને વિરાટનગરમાં ગાયો રૂપી બહુ ધન પ્રત્યારુતમ પાછું લાવ્યા. પરેશામ એટલે શત્રુઓના ગોધનને પ્રત્યારુતમ પાછું વાળ્યું. અને તેજાસ્પદમ મણિમયમ ચ ઋતમ શિરોભ્ય. પછી અર્જુને છે ને મોહનાસ્ત્રનો પ્રયોગ કર્યો, એટલે કૌરવ સૈન્ય સાગર આખું સંમોહિત થઈ ગયું અને એમના જે મણિમય મુકુટો હતા, શિરોભ્ય મણિમયમ તેજાસ્પદમ ઋતમ, એટલે જે સંમોહિત થઈ ગયેલું કૌરવ સૈન્ય સાગર હતું તેમના મસ્તક ઉપરથી અર્જુને આ બધા મણીઓ લઈ લીધા. એટલા બધા સંમોહિત થયેલા હતા કે અર્જુને મણીઓ લઈ લીધા તો પણ એમને ખબર ના પડી. એ વાત આ કહે છે. જો યદ બાંધવ એકઃ અહમ અનંત પારમ અતિરસત્વમ કુરુ બલ અબ્ધિમ રથેન તતરે મયા બહુધનમ પ્રત્યાહૃતમ પરેશામ શિરોભ્ય, શત્રુઓના મસ્તક ઉપરથી તેજાસ્પદમ મણિમયમ ચ મયા ઋતમ. શ્રી કૃષ્ણ બાંધવ એકઃ એવ અહમ. શ્રી કૃષ્ણ સહાયક હોવાથી એકલો જ હું કૌરવ સૈન્ય અબ્ધિમ, કૌરવના સૈન્યના જે સાગરને નાસ્તિ અંત ગાંભીર્યેણ, તેની ગહનતાનો અંત નથી, એટલું બધું અપાર છે. અને પારમ ચ દેશતઃ, પારમ ચ દેશતઃ એના વિસ્તારનો પણ પાર નથી. યસ્ય તમ તતરે તીર્ણવાન, એવું સૈન્ય સાગર હું તતરે તરી ગયો. ઉત્તર ગોગ્રહે, વિરાટનગરમાં, ઉત્તર ગ્રહે એટલે વિરાટનગરમાં. અતિર્યાણી દુસ્તરાણી સત્વાની, દુસ્તર એટલે તરી ના શકાય તેવા, અતિર્યાણી સત્વાની કેવા, તિમિંગિલાદિની એટલે તિમિંગિલ વગેરે સત્વો પણ ભીષ્માદિ રૂપાણી, ભીષ્મ વગેરે અજેય પ્રાણીઓ રૂપી મગરમચ્છો એવા સાગરને એવા જેવા સત્વો છે. ભીષ્માદિ રૂપાણી તિમિંગિલાદિની સત્વાની યસ્મિન, જે કૌરવ સૈન્ય સાગરમાં આવા પ્રાણીઓ છે, ભીષ્મ જેવા અજેય મગરમચ્છો જેવા પ્રાણીઓ છે, તેવાને અહમ એકઃ રથેન તતરે પરૈર્નીતમ ગોધનમ પ્રત્યારુતમ. પરૈ એટલે શત્રુઓ દ્વારા હરી લેવામાં આવેલું ગોધન મેં પાછું વાળ્યું. પ્રત્યારુતમ પરેશામ ચ શિરોભ્ય, શત્રુઓના મસ્તક ઉપરથી સકાશાત, એમના મસ્તક ઉપરથી અથવા એમના મસ્તક પાસેથી પ્રભાવસ્ય આસ્પદમ ઉષ્ણીશ રૂપમ, ઉષ્ણીશ એટલે પાઘડી, શિરોવેષ્ટન, મસ્તક ઉપર જે વીંટાળીએ તે. તો તેજાસ્પદમ પ્રભાવસ્ય આસ્પદમ એટલે પ્રભાવાસ્પદ અત્યંત પ્રભાવવાળા, ઉષ્ણીશ રૂપમ એટલે શિરોવેષ્ટન રૂપ, મણિમયમ મુકુટ રત્ન રૂપમ, મુકુટો એના રત્નો રૂપ, ચ બહુધનમ તાન મોહનાસ્ત્રેણ મોહયિત્વા, મોહનાસ્ત્રથી મોહિત કરીને તેમના મુકુટ રત્નરૂપમ બહુધનમ ઋતમ
હું હરી લાવ્યો હતો યદ બાંધવેન મયા, જે ભગવાનની સહાયથી મારા દ્વારા આમ કરવામાં આવ્યું. અદભ્રા યો ભીષ્મ કર્ણ ગુરુશલ્ય ચમોશ્વદભ્ર, રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ, અગ્રેચરો મમ વિભો રથયુથપાનામ, આયુર્મનાંસી ચદૃશા સહ ઓજાચ્છત, હવે આ 15, 16 અને 17માં અર્જુન ભગવાને કુરુક્ષેત્રમાં જે ઉપકારો કરેલા એની હવે એનું સ્મરણ કરે છે. તો કુરુક્ષેત્રના યુદ્ધમાં પળે પળે ભગવાને કરેલી રક્ષાને યાદ કરીને અર્જુન અતિ કોમળ હૃદયવાળો થઈ જાય છે. વિરાટનગરમાં તો કૌરવો પાંડવોની શોધ કરવા આવ્યા હતા, એટલે એટલા બધા સજ્જ થઈને નહોતા આવ્યા. પણ અહીંયા તો કુરુક્ષેત્રમાં તો યુદ્ધને ખાતર જ આવ્યા હતા, એટલે અસ્ત્ર શસ્ત્ર કવચ વગેરેથી શસ્ત્ર થઈ અને પૂર્ણ સાવધાન થઈને આવ્યા હતા. તો એવા કુરુક્ષેત્રમાં પણ કેવી રીતે ભગવાને સહાય કરી એ વાત આ શ્લોકમાં છે. અદભ્ર રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ, બીજી લીટીમાં જુઓ, પહેલી લીટીમાંથી અદભ્ર શબ્દ લેવાનો છે. અદભ્ર રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ, એટલે કે અદભ્ર એટલે શ્રેષ્ઠ, રાજન્ય રાજવીઓ, શ્રેષ્ઠ રાજવીઓ ના રથમંડળથી શુભથી, પછી એવી ચમુષુ એટલે કે સેનામાં, પછી બીજું શું ભીષ્મ કર્ણ ગુરુ શલ્ય, એટલે કે ભીષ્મ કર્ણ ગુરુ એટલે દ્રોણાચાર્ય અને શલ્ય, એની જે સેનાઓ હતી તે અદભ્ર રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ, એ શ્રેષ્ઠ રાજવીઓના રથમંડળથી અને ભીષ્મ કર્ણ દ્રોણાચાર્ય અને શલ્યની સેનાઓમાં, આ બધાથી શોભતી સેનાઓમાં યહ જે ભગવાને અગ્રેચરહ મારી આગળ રહીને દૃશ્યા દ્રષ્ટિ માત્રથી જ રથયુથપાનામ જે રથોના જૂથના સેનાપતિઓ હતા, રથયુથ પ એટલે એમનું રક્ષણ કરનારા, રથયુથપાનામ આયુહુ મનાંસી સહ ઓજ આચ્છત, ભરી લીધા. આટલું વસ્તુ ભગવાને અગ્રેચર રથની આગળ બેસી ગયા અને બધાના આયુહુ મન સહ અને ઓજ દૃશ્યા દ્રષ્ટિ માત્રથી આચ્છત ભરી લીધા. જો ફરીથી અદભ્ર રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ ભીષ્મકર્ણ ગુરુ શલ્ય ચમુષુ યહ અગ્રેચરઃ યહ મમ અગ્રેચરઃ હે વિભો હે યુધિષ્ઠિર રથયુથપાનામ આયુહુ મનાંસી સહ ઓજ દૃશ્યા આચ્છત, દ્રષ્ટિથી હરી લીધા. અદભ્રા અનલ્પા યે રાજન્યવર્યાઃ, અદભ્ર એટલે અનલ્પ, જે અત્યંત મોટા છે, મહાન છે તેવા જે રાજવીઓ છે, રાજન્યવર્યાઃ શ્રેષ્ઠ રાજાઓ છે, તેષામ રથમંડલૈઃ તેમના અનેક બધા રથના મંડળોથી શોભતી મંડિતાસુ, એવી આ ચમુષુનું વિશેષણ છે. ભીષ્માદિનામ ચમુષુ, આવી રથમંડળોથી શોભતી ભીષ્મ વગેરેની સેનાઓમાં
સારથી રૂપેણ મમ અગ્રેચરઃ સન. સારથી રૂપે મારી આગળ રહીને હે વિભો હે યુધિષ્ઠિર તેષામ રથયુથપાનામ એ બધા યુથપતિઓના આયુહુ આદિની આયુષ્ય વગેરે યહ દૃશા દૃષ્ટ્યા એવ દ્રષ્ટિ માત્રથી જ આચ્છત ઋતવાન હરી લીધું. મનાંસી ઇતિ ઉત્સાહાદી શક્તિ. હવે મનનો અર્થ આપે છે. મનાંસી ઇતિ ઉત્સાહાદી શક્તિ. મન એટલે ઉત્સાહ વગેરે શક્તિ. સહ બલમ. સહ એટલે બળ. ઓજ શસ્ત્રાદિ કૌશલમ. તો શસ્ત્રાદિ કૌશલ્ય, બળ અને ઉત્સાહ વગેરે શક્તિ અને આયુષ્ય પણ અગ્રેચરઃ મારી આગળ રહીને હે વિભો હે યુધિષ્ઠિર જે ભગવાને જે અગ્રેચરે આર્છત ભરી લીધું. યદ્દોષુમા પ્રણિહિતમ ગુરુ ભીષ્મકર્ણ દ્રૌણી ત્રિગર્ત શલસૈંધવ બલ્લિકાદ્યૈઃ અસ્ત્રાણ્યમોગ મહિમાની નિરૂપિતાની નોપસ્પૃશુર નૃહરિદાસમિવાસુરાણી. હવે અહીંયા પ્રહલાદજીને યાદ કરે છે કે પ્રહલાદજીને અસુરોએ આટલા બધા દુઃખો આપ્યા, અનેક એમને સંકટોમાં નાખ્યા, આગમાં, પર્વત પરથી નાખ્યા, અનેક રીતે દુઃખ આપ્યું, પણ એ કશું જ નૃહરિદાસ એટલે પ્રહલાદજી, નરહરિના દાસ, નૃહરિ એટલે નરહરિ, નરસિંહ ભગવાનના દાસ પ્રહલાદજી, એમને આટલા બધા જે મારવાના પ્રયત્નો કર્યા એ કશું સ્પર્શી શક્યું નહીં. શું કહે છે? નો પસ્પૃશુહુ. એને પ્રહલાદજીને આટલા બધા પ્રયત્નો સ્પર્શી શક્યા નહીં. તેવી રીતે અર્જુન કહે છે કે મને પણ કંઈ જ સ્પર્શી શક્યું નહીં. કેમ? ભગવાનનો આશ્રય હતો એટલે. પણ એ જે વાત કહે છે એ કહે છે કે એક સમયે બધા યોદ્ધાઓએ, આમાં 8 યોદ્ધાઓના નામ છે એવું હમણાં ગણાવું છું. એક સમયે આ 8 યોદ્ધાઓએ મારી પર બાણ વર્ષા કરી હતી. ત્યારે દયાનિધિ યાદવનાથે મને સંભાળી લીધો અને મારો વાળ પણ વાંકો ના થવા દીધો. ભક્તવત્સલ ભગવાન દ્વારા મારી કેવી રક્ષા થઈ. રામ રાખે એને કોણ ચાકે, જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. એવું આ જે છે તે આ શ્લોકમાં કહે છે. જુઓ, યદ્દોષુ એટલે કે દોહો એટલે ભુજ, હાથ. તો જેના ભુજના આશ્રયમાં, યદ્દોષુ જેમની ભુજા, જે ભગવાનની ભુજાના આશ્રયમાં પ્રણિહિતમ રહેલો હું. જો પહેલાં તો ગુરુ દ્રોણાચાર્ય, પછી ભીષ્મ, કર્ણ, પછી દ્રૌણી એટલે અશ્વત્થામા, ત્રિગર્ત એટલે ત્રિગર્ત દેશનો રાજા સુશર્મા, પછી સૈંધવ એટલે જરાસંધ, અને બાલ્લિક એટલે આ જે આનું નામ શું, શાંતનુના મોટા ભાઈ બાલ્લિક. તો આટલા 8 જણાઓએ અમોઘ મહિમાની શસ્ત્રાણી નિરૂપિતાની, મારી ઉપર અમોઘ મહિમા એટલે નિષ્ફળ કે હરી ના જાય તેવા મહિમાવાળા અસ્ત્રો મારી ઉપર નિરૂપિતાની એટલે એવા અસ્ત્રો મારી ઉપર પ્રયોજ્યા. પણ જેવી રીતે નરસિંહ ભગવાનનો દાસ પ્રહલાદ એને કંઈ સ્પર્શ ના કરી શક્યું, તેવી રીતે મને કંઈ સ્પર્શ ના કરી શક્યું એમ કહે છે. જુઓ, હવે હું એકવાર અન્વય કરી જોઉં. ગુરુ ભીષ્મ કર્ણ દ્રૌણી ત્રિગર્ત શલ સૈંધવ બાલ્લિક આદ્યૈઃ
નિરૂપિતાની અમોઘ મહિમાની અસ્ત્રાણી યદ્દોષુ મા પ્રણિહિતમ, જેના ભુજદંડના આશ્રમમાં રહેલા મને નો પસ્પૃશુહુ, સ્પર્શ કરી શક્યા નહીં. કેવી રીતે? નૃહરિદાસમ ઇવ અસુરાણી, અસુરોએ જેમ અમોઘ શસ્ત્રો ને અસ્ત્રો પ્રહલાદજી ઉપર પ્રયોજ્યા, પણ એ પ્રહલાદજીનો વાળ પણ વાંકો થયો નહીં. તે રીતે જેમની ભુજાઓના આશ્રયમાં રહેલા મને આ બધા અમોઘ મહિમાની અસ્ત્રાણી નો પસ્પૃશુહુ, સ્પર્શ કરી શક્યા નહીં. ફરીથી કહું કે ક્લિયર થઈ ગયું ને? વિયાસ્ય દોષુ ભુજેશુ, જેમની ભુજાઓમાં મામ પ્રણિહિતમ, મા એટલે મને રહેલા એવા મને, પ્રણિહિતમ એટલે સ્થાપિતમ રહેલા મને, તૈહિ એવ ગુરુ આદિભિ, તે ગુરુ વગેરે દ્વારા, આજે 8 જણા ગણાવ્યા ને એ દ્વારા, તૈહિ એવ ગુરુ આદિભિ નિરૂપિતાની, તૈહિ એવ ગુરુ આદિભિ નિરૂપિતાની પ્રયુક્તાની અસ્ત્રાણી, પ્રયુક્ત કરવામાં અસ્ત્રો, ન સ્પૃશંતિ સ્મ, સ્પર્શ કરતા ન હતા. ગુરુ દ્રોણ, ગુરુ એટલે દ્રોણાચાર્ય, ત્રિગર્ત દેશાધિપતિ સુશર્મા, ત્રિગર્ત દેશનો અધિપતિ સુશર્માને અહીંયા ત્રિગર્ત કહ્યો છે. શલ્ય સૈંધવ સિંધુ દેશાધિપતિ જયદ્રથ, સિંધુ દેશનો અધિપતિ જયદ્રથ એટલે સૈંધવ. બહલ્લિક શંતનોઃ ભ્રાતા, શંતનુના ભ્રાતા. અમોઘ મહિમા યેષામ, જેનો અમોઘ મહિમા છે એટલે કે સફળ છે, જેનો મહિમા ક્યારે નિષ્ફળ ના થાય. તથા ભૂતાની અપી, તથા ભૂતાની અસ્ત્રાણી શસ્ત્રાણી અપી, તેવા અસ્ત્ર શસ્ત્રો હોવા છતાં પણ પછી કહે છે પાઠાંતરેપી સહ એવ અર્થ, સહ એવ અર્થ એટલે આમાં એમ કહે છે કે અમોઘ મહિમાની બદલે અમોઘ મહિતાની જો પાઠાંતર હોય અથવા તો અમેય મહિમાની એમ પાઠાંતર હોય તો પણ એ જ અર્થ છે. સહ એવ અર્થ એ જ અર્થ છે. એટલે પાઠાંતર હોય તો એમાં કંઈ અર્થમાં ફેર નથી પડતો. પ્રતિકાર અકરણે અપી અસ્પર્શે દૃષ્ટાંત, જો પ્રહલાદજીએ અસુરોથી બચવા માટે કંઈ પ્રતિકાર કર્યો નહોતો તો શું કહે છે? પ્રતિકાર અકરણે અપી અસ્પર્શે, પ્રતિકાર કરવામાં આવ્યો ન હતો છતાં પણ પ્રહલાદજીને કંઈ સ્પર્શ ના કરી શક્યો. અસ્પર્શે જે દૃષ્ટાંત છે તે હવે કહે છે કે નૃહરિદાસમ પ્રહલાદમ ઇવ ઇતિ, શ્રી નરહરિ ભગવાનના દાસ પ્રહલાદજીને જેમ આ બધા અમોઘ અસ્ત્ર શસ્ત્રો પણ સ્પર્શી શક્યા નહીં, તેમ મને પણ આ 8 જણાએ મારી પર એક સામટો મારો કર્યો, પણ જેના ભુજદંડના આશ્રયમાં હું રહ્યો હતો તેમને કારણે મને કશું સ્પર્શી શક્યું નહીં. હવે આ જે શ્લોક છે 17મો, એમાં અર્જુનનો પરિતાપ ખૂબ વધી ગયો છે. ભગવાનને સારથી બનાવવાના અપરાધનો અર્જુન ઇકરાર કરે છે કે આવા ભગવાન કે જે આત્મદાન કરી શકે છે, જે મોક્ષ આપે છે, જે સમર્થ બ્રહ્માંડના નાથ છે, આવા ભગવાનને મેં આવું ક્ષુદ્ર કાર્ય સોંપ્યું, સારથીપણું મેં સોંપ્યું. જે ચરણારવિંદનો આશ્રય કરીને ભવ્યાહા એટલે મહાન પુરુષો મોક્ષ પામે છે, તે પ્રભુની પાસે મેં આવું હલકું કામ કરાવ્યું. એ એને બહુ અત્યારે યાદ આવે છે.
એ વાત કહે છે કે ભગવાનનું ઔદાર્ય કેવું છે, ભગવાનનું સૌશલ્ય કેવું છે. એમાં આ પ્રસંગમાં આમાં એક એમને પ્રસંગ યાદ આવે છે અર્જુનને. એક વિશેષ ઉપકારને અર્જુન યાદ કરે છે. જ્યારે જયદ્રથ સાથે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અર્જુનના ઘોડા બહુ જ થાકી ગયા હતા અને એટલા બધા શાંત કહેવાય. એટલે એને માટે શબ્દ વાપરે છે શાંત વાહમ. એટલે જેના ઘોડા થાકી ગયો હતો, શાંત વાહમ મામ એવા મને, શાંત વાહમ એવા મને ભગવાને શું કર્યું કે ઘોડાઓને છૂટા કરી દીધા, કારણ કે અત્યંત થાકી ગયા હતા અને તરસ્યા થઈ ગયા હતા ઘોડા. એટલે ભગવાને બાણ મારીને જળ તો ઉત્પન્ન કર્યું, પણ તે વખતે હું ભૂમિ ઉપર આવી ગયો હતો, કારણ કે ઘોડા બધા છોડી દીધા હતા. અર્જુન ભૂમિ ઉપર આવી ગયો હતો અને એ વખતે પૃથ્વી પર ઊભેલા એવાની ભગવાને એવી મતિ કરી કે એ લોકો કોઈ મારી ઉપર પ્રહાર કરી શક્યા નહીં. તો એ વાત અર્જુન આ શ્લોકમાં યાદ કરે છે. સૌત્યે વૃત કુમતિનાત્મદ ઈશ્વરો મે યત્પાદપદ્મમભવાય ભજન્તિ ભવ્યાઃ ભજન્તિ ભવ્યાઃ માં શાંતવાહમરયો રથિનો ભુવિષ્ઠં માં શાંતવાહમરયો રથિનો ભુવિષ્ઠં ન પ્રાહરન્યદનુભાવનિરસ્તચિત્તાઃ ન પ્રાહરન્યદનુભાવનિરસ્તચિત્તાઃ. તો એમ કહે છે કે ભવ્યાઃ એટલે કે મોટા મોટા શ્રેષ્ઠ ભક્તો, ભવ્યાઃ યત પાદપદ્મમ અભવાય ભજંતી, કે મોટા શ્રેષ્ઠ ભક્તો યત પાદપદ્મમ જેમનું ચરણ કમળ અભવાય એટલે મોક્ષ માટે ભજંતી ભજે છે. મેં કુમતિ એવા મારા દ્વારા ઈશ્વર સૌત્યેવૃત, આવા ભગવાન કે જેમને શ્રેષ્ઠ ભક્તો જેમના ચરણ કમળને મોક્ષ માટે ભજે છે તેવા ભગવાનને મેં કુમતિ એવા મારા દ્વારા આત્મદહ ઈશ્વર, આત્માનું દાન પણ કરી દે ભગવાન, તો પોતાની જાતને સમર્પી દે. તો આત્મદહ ઈશ્વર મેં સૌત્યેવૃત, મેં એમને સારથી કામ માટે વૃત વરણ કર્યા. પછી મામ શાંતવાહમ, જેના ઘોડા થાકી ગયા હતા તેવા મને ભુવિષ્ઠમ એટલે કે ભૂમિ ઉપર હું એવો આવી ગયેલો. તો ભુવિષ્ઠમ મામ રથી ન હોય એટલે આજે બધા રથો ઉપર હતા બધા શત્રુઓ, તે ન પ્રાહરન, તેઓ એમણે મારી ઉપર પ્રહાર કર્યો નહીં. કેમ? યત અનુભાવ નિરસ્ત ચિત્તાહ, જેમના પ્રભાવથી એમના શૂન્ય ચિત્ત થઈ ગયા, એમના એવા ચિત્ત વ્યગ્ર થઈ ગયા કે હું ભૂમિ પર ઊભો તો છતાં પણ એ લોકોએ મારી ઉપર પ્રહાર કર્યો નહીં. તો એ ભગવાનના અનુભાવ, જે એ ભગવાનના પ્રભાવથી એ લોકો કેવા થઈ ગયા? શૂન્ય ચિત્ત થઈ ગયા, હતપ્રભ થઈ ગયા. ફરીથી એકવાર અન્વય જુઓ. ભવ્યાઃ યત્પાદપદ્મમ અભવાય ભજંતી આત્મદઃ ઈશ્વરઃ મે કુમતિના સૌત્યેવૃતઃ. એવા કુમતિ એવા મારા દ્વારા ભગવાનને સૌત્ય સારથી કરવા માટે વર્ણન કર્યા. મામ શાંતવાહમ, જેના ઘોડા થાકી ગયા હતા તેવા મને, અને ભૂવિષ્ઠમ ભૂમિ ઉપર ઊભેલા, ભૂવિષ્ઠમ ભૂમિ ઉપર ઊભેલા એવા મને, મામ રથિનઃ યદ અનુભાવ નિરસ્ત ચિત્તાઃ રથિનઃ ન પ્રાહરન, જેમના પ્રભાવથી શૂન્ય ચિત્ત થઈ ગયેલા બધા રથિનઃ, આ બધા મહારથીઓ મારી ઉપર પ્રહાર કર્યો નહીં. ન પ્રાહરન સ્વ અપરાધમ અનુસ્મરન, પોતાના અપરાધનું સ્મરણ કરતા સંતપ્યમાન આહ, એકદમ પશ્ચાતાપ કરતા કરતા અર્જુન કહે છે. સૌત્યે સારથ્યે કુમતિ નામે
મયા મારા દ્વારા કુમતી એવા મારા દ્વારા સારથ્ય સારથી કર્મમાં સહવૃત એ ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું. કુમતિત્વમ એવ આહ તે મારી કેવી કુમતીપણું મારું કેવું છે, મારી દુર્બુદ્ધિપણું મારું કેવું છે કે જે આત્મદહ આત્માનું પણ દાન કરી દે તેવા ઈશ્વર વગેરે એવા કુમતી વગેરે દ્વારા મારું કુમતીપણું એવું છે કે આત્માનું પણ દાન કરી દે તેવા ભગવાનને મેં સારથી કર્મમાં મેં વૃત મારા દ્વારા વર્ણન કરવામાં આવ્યું. અભવાય મોક્ષાય ભવ્યા શ્રેષ્ઠા ભવ્યા એટલે શ્રેષ્ઠ ભક્તો દ્વારા મોક્ષ માટે જે ભગવાન છે તેમનું વર્ણન મેં કર્યું. શાંતા વાહા અશ્વાહ યસ્ય તમ મામ અશ્વાહ યસ્ય તમ મામ વાહા એટલે ઘોડા, તો જેમના ઘોડા થાકી ગયા હતા, વાહા અશ્વાહ શાંતા એવા થાકી ગયેલા ઘોડા છે જેના તેવા મને જયદ્રથ વધેહી જયદ્રથના વધ સમયે જ્યારે જયદ્રથ સાથે યુદ્ધ ચાલતું હતું ત્યારે જલપાનમ વિના અશ્વાહ શ્રાંતા જળપાન કર્યા વિના અશ્વો શાંત થઈ ગયેલા હતા, થાકી ગયા હતા. તતઃ રથાત અવતીર્ય ત્યારે રથ પરથી રથાત અવતીર્ય ઉતરીને બાણૈહિ ભુવમ ભીત્વા બાણો દ્વારા પૃથ્વીને ભેદીને મયા જલમ સંપાદિતમ મારા દ્વારા એ ઘોડાઓને જળ આપવામાં આવ્યું હતું. તદા યસ્ય અનુભાવેન ત્યારે જેમના પ્રભાવથી નિરસ્ત ચિત્તાહ અરયઃ વ્યગ્રચિત્ત થઈ ગયેલા અરયઃ દુશ્મનો મામ ન પ્રવૃતવંત મારી ઉપર પ્રહાર કર્યો નહીં એવા ભગવાન કે જેમના પ્રભાવથી આ બધા શૂન્ય ચિત્ત થઈ ગયા એવા ભગવાન સહ સૌત્યેવૃત એવા ભગવાનને મેં સારથી કર્મ માટે વર્ણન કર્યા. ઇતિ કુમતિત્વમ એ જ મારું કુમતીપણું છે. બસ આ તો થઈ ગયું. વાસ્તવમાં ઈશ્વર તો કોઈના દોષ જોતા નથી, ઈશ્વર તો અત્યંત દયાળુ છે. હવે આગળ જે શ્લોક છે એ એમાં કહે છે કે ભગવાનને તમે કેટલી વાર પરિહાસમાં કટાક્ષમાં ગમે તેમ કહી દીધું છે, પણ ભગવાને ક્યારેય મારા દોષ જોયા નહીં. એનાથી અર્જુન બહુ ક્ષુભિત થઈ જાય છે. તો જે અર્જુન ક્ષુભિત થઈ જાય છે એની વાત છે આ શ્લોકમાં. બરાબર. હા, નર્માણ્યુદાર રુચિર સ્મિત શોભિતાની નર્માણ્યુદાર રુચિર સ્મિત શોભિતાની હે પાર્થ હે અર્જુન સખે કુરુ નંદનેતિ હે અર્જુન સખે કુરુ નંદનેતિ સંજલ્પિતાની નરદેવ હૃદિ સ્પૃશાની સ્મર્તુર્લુઠન્તિ હૃદયં મમ માધવસ્ય લુઠન્તિ હૃદયં મમ માધવસ્ય. તો હે નરદેવ, હે યુધિષ્ઠિરને નરદેવ કહે છે. માધવસ્ય નરમાણી ભગવાનને કહે છે કે માધવ તરીકે આજે યાદ કરે છે કે માધવના કેવા નરમાણી. નરમાણી એટલે વિનોદ ભર્યા વચનો. નર્મા એટલે આપણે જેને કહીએ છીએ ને વીટ, એટલે કે બુદ્ધિ યુક્ત જે હાસ્ય છે એને નર્મ કહે છે. નરમાણી ઉદાર રુચિર
સ્મિત શોભિતાની નરમાણી. તો માધવના વચનો કેવા છે? એક તો ઉદાર છે, પછી રુચિર છે એટલે મધુર છે, પછી સ્મિત શોભિતાની સ્મિતથી શોભતા છે એવા નરમાણી જે છે ભગવાનના વચનો તે કેવા છે? પછી હે પાર્થ, હે અર્જુન, હે સખા, હે કુરુનંદન ઇતિ. તો ભગવાન કેવી રીતે અર્જુનને બોલાવે છે? હે પાર્થ, અમુક વખતે પાછા કહે છે હે અર્જુન, અમુક વખતે હે સખા, સખે, હે કુરુનંદન ઇતિ સંજલ્પિતાની નરમાણી હૃદય સ્પૃશાની. પાછા કેવા છે? હૃદય સ્પર્શી છે ભગવાનના વચનો. મમ હૃદય સ્મર્તુઃ, યાદ કરતા એવા મારા હૃદય લૂંઠંતી, તો એવા મારા હૃદયને ક્ષોભ પમાડે છે. આમ તો જુઓ, લૂંઠંતી ખરી રીતે અહીંયા લૂંઠયંતી પમાડે છે એટલે લૂંઠયંતી આવવું જોઈએ, પણ અહીંયા અર્જુન વિયોગની દશામાં એટલા બધા અંદર થઈ ગયા છે કે એ સ્નેહનો આ ગુણ છે કે લૂંઠયંતીને બદલે લૂંઠંતી કહી દે છે. એ વાત આવશે આગળ. તો જુઓ ફરીથી એકવાર. માધવસ્ય ઉદાર રુચિર સ્મિત શોભિતાની નરમાણી હે પાર્થ, હે અર્જુન, સખે કુરુનંદન ઇતિ હૃદય સ્પૃશાની સંજલ્પિતાની સ્મર્તુઃ મમ હૃદય લૂંઠંતી. ઉદાર મધુર સ્મિત શોભિતાની સ્મિતથી શોભતા પરિહાસ વચનો તથા હે પાર્થ, હે અર્જુન, હે સખા, હે કુરુનંદન ઇતિ હૃદય સ્પૃશાની હૃદય સ્પર્શી સંજલ્પિતાની બોલાયેલા મમ હૃદય લૂંઠંતી મારા હૃદયને યાદ આવતા, સ્મરતું એટલે એવું યાદ કરતા અથવા યાદ કરનાર એવા મારા હૃદયને શુભ પમાડે છે. હે નરદેવ એટલે હે યુધિષ્ઠિર, ઉદારમ ગંભીરમ રુચિરમ ચ, ઉદાર ગંભીર રુચિર ચ યત સ્મિતમ, એવું જે સ્મિત છે તેન શોભિતાની. અચ્છા, આ બધા સ્મિતના વિશેષણો છે. જુઓ, ઉદાર રુચિર એવું સ્મિત, એનાથી શોભતા વચનો, એટલે આ બધા સ્મિતમ તેન શોભિતાની નરમાણી પરિહાસ વાક્યાની. નરમાણી એટલે પરિહાસ વાક્યો કે જે પરિહાસના જે વાક્યો છે તે, તથા કાર્ય પ્રસ્તાવેશુ પ્રસંગોપાત હે પાર્થ ઇત્યાદિની મધુરાક્ષરાણી. હે પાર્થ વગેરે જે મધુર અક્ષરો છે, સંજલ્પિતાની બોલાયેલા, ચ હૃદય સ્પૃશાની હૃદય સ્પર્શી, મનોજ્ઞાની હૃદય સ્પર્શીને મનોજ્ઞાની પર્યાય આપે છે. માધવસ્ય યાની એટલે જે માધવના જે છે વચનો, તાની તાની ઇદાની તે વચનોને અત્યારે, સ્મર્તુઃ મમ યાદ કરતા એવા મારા, હૃદયમ લૂંઠંતી મારા હૃદયને ક્ષોભ પમાડે છે. લોઠયંતી ક્ષોભયંતી નીચ અભાવ આર્ષ. જો પમાડે છે એ પ્રેરક રૂપ છે, એટલે અહીંયા લૂંઠંતી જે છે તે આર્ષ પ્રયોગ છે એમ સમજવાનું. શ્રી કૃષ્ણના વિયોગમાં ચિત્તની સ્વસ્થતા ચાલી ગઈ છે, એટલે અતિ સ્નેહને કારણે લૂંઠંતી કહી દીધું, એ દોષ ગણવો નહીં. પછી ગીતામાં પણ આવો એક શ્લોક આવે છે, સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી. એ વાત આમાં યાદ કરે છે.
હવે આ પણ શ્લોક આના જેવો પણ ગીતામાં છે. શય્યાસનાટન વિકથન ભોજનાદિ શ્વૈક્યાદ્વયસ્ય ઋતવાન ઇતિ વિપ્રલબ્ધઃ સખ્યુ સખેવ પિતૃવત તનયસ્ય સર્વં સેહે મહાન મહિતયા કુમતેરગમ્મે. હવે અર્જુન યાદ કરે છે કે શય્યા સુઈ જોડે સૂતા હતા, પછી આસન જોડે બેસતા હતા, અટન ફરતા હતા, વિકથન એટલે અર્જુન ઘણીવાર પોતાની આત્મશ્લાઘા કરી દે. અરે ભીષ્મએ તો એવી બાણ વર્ષા કરી કે બીજો હોય તો કાચો પચો તો ખલાસ થઈ જાય, પણ એ હું હતો તો મેં એવું વિકથન ભગવાન આગળ પણ ક્યારેક એને કરી. તો વિકથન પછી ભોજન આદિશુ ઐક્યા, આ બધાને કારણે એક આત્મીયતા થઈ ગઈ હતી. આત્મીયતાને કારણે વયસ્ય હે મિત્ર ઋતવાનીતિ, તમે તો બહુ સાચા બોલા, તમે તો બહુ સત્ય વક્તા, એમ કે મેં અક્ષય ઇતિ વિપ્રલબ્ધ, એવી મેં તમારી સાથે ક્યારેક તિરસ્કાર પણ તમે એવો એમ તમને એમ કટાક્ષ પણ મેં કર્યો છે કે હા બહુ સાચા બોલા. હે ઋતવાન વયસ્ય હે મિત્ર, તમે તો બહુ સાચા બોલા. એવી રીતે વિપ્રલબ્ધ મેં ભગવાન સાથે એવો તિરસ્કાર કરતાં પણ વ્યંગ વચનો કયા છે એવા ભગવાનને. તો પછી ભગવાને શું કર્યું? સખ્યુહુ સખાઈવ, તો મિત્ર જેમ મિત્રને અને પિતૃવત તનયસ્ય, પિતા જેમ પુત્રને સહન કરે, સર્વમ સેહે, તેવી રીતે મહાન મહિતયા કુમતેહે અઘમ્મે, એવા મહાન પરમેશ્વરને એની મહાનુભવતાને કારણે કુમતી એવા મારા કુમતેહે અઘમ સેહે, કુમતી એવા મારા અઘમ એટલે પાપને સેહે ભગવાને સહન કર્યા. કેવી રીતે? મિત્રના ને સહન કરે વચનોને, અપરાધને, પિતા પુત્રના અપરાધને સહન કરે તેવી રીતે. જો શય્યા આસન અટન વિકથન ભોજનાદિષુ ઐક્યાત વયસ્ય ઋતવાન ઇતિ વિપ્રલબ્ધઃ. હે મિત્ર, તમે તો બહુ સાચા બોલા, ઋતવાન એટલે સાચા બોલા, એમ મેં તિરસ્કાર કરેલા છે ભગવાનનો. સખ્યુહુ સખાઈવ પિતૃવત તનયસ્ય સર્વમ મહાન મહિતયા, ખૂબ મહાનુભવતાને કારણે કુમતી એવા મારા અઘનો એટલે કે પાપનો ભગવાને પાપને સહન કર્યો. મેં કુમતેહે અઘમ સેહે વિકથનમ સ્વગુણ શ્લાઘનાદિ, પોતાના ગુણની પ્રશંસા વગેરે એટલે વિકથનમ. શય્યાદિષુ ઐક્યાત, શય્યા વગેરે આજે બધા ગણાવ્યા તેમાં ઐક્ય એટલે કે એકબીજા વચ્ચે બિલકુલ અંતર ના રહે એ રીતે. ઐક્યાત અવ્યતિરેકાત, હેતોહો અવ્યતિરેક એટલે અંતર ના રહે એ રીતે ઐક્ય થઈ ગયું હતું. કદાચિત વ્યભિચારમ એટલે ક્યારેક વ્યભિચારમ એટલે કે અનિયમિતતા દૃષ્ટવા એટલે કે કોઈક બીજો દોષ એવો જોઈને દૃષ્ટવા. હે વયસ્ય હે મિત્ર ઋતવાન સત્યયુક્ત ત્વમ ઇતિ વક્ર ઉક્તિ દ્વારા વિપ્રલબ્ધ તિરસ્કૃત અપી, તિરસ્કાર કરવા છતાં પણ ભગવાને બધું સહન કર્યું એમ કહે છે. હવે આમાં એમ કહે છે કે ઋભુમાન ઇતિ પાઠે, એટલે અહીંયા આગળ જે છે ઋતવાન, બીજી લીટીમાં ઋતવાન છે એને બદલે જો ઋભુમાન એવો પાઠ હોય તો ઋભવઃ દેવાઃ સેવકાઃ, ઋભુ નામના જે દેવો છે સેવકો છે જેના, તે ભગવાન એવો અર્થ કરવાનો.
ઋભવઃ દેવાઃ સેવકાઃ સંતિ યસ્ય સહ તેવા તે ભગવાન. તો પછી ઋતવાન એટલે ઋભુમાન ભગવાન માટેનું વિશેષણ થઈ ગયું. અસૌ મહાન અપી, આવા મહાન હોવા છતાં મયા વયસ્ય ઇતિ મત્વા, મને મિત્ર માનીને વિપ્રલબ્ધ તિરસ્કૃત, આ તો મારા મિત્ર છે એમ જાણીને મેં ભગવાનનો તિરસ્કાર કર્યો, પણ ભગવાન ખરેખર કંઈ મિત્ર નહોતા. પછી ઋતમાન ઇતિ પાઠે વત્વ અભાવ આર્ષ, અહીંયા જે ઋતવાન છે એને બદલે જો ઋતમાન એવો પાઠ હોય તો વનો અભાવ એ આર્ષ છે. મે અઘમ અપરાધમ અસહત, મારા અઘરૂપી અપરાધને ભગવાને સહન કર્યો. મહિતયા મહત્વેન, કેમ સહન કર્યો? મહત્તાને કારણે. મહિતયા મહત્વેન. ઐકપદ્યે અતિ મહત્વેન, તો જો મહાન અને મહિતયા એક જ પદ હોય તો અતિશય મહાનતાને કારણે એ રીતે અર્થ કરવાનો. સખ્યુઃ અઘમ સખા ઇવ, મિત્ર જૈન મિત્રનો દોષ સહન કરે તેમ. તનયસ્ય અઘમ પિતા ઇવ, પુત્રનો અપરાધ પિતા સહન કરે તેમ ભગવાને કુમતી એવા મારો અપરાધ સેવ હે સહન કર્યો. આગળ હવે નથી લેતી, આપણે આવતી વખતે જો કે હજી ઘણું બાકી છે, પણ હવે નાના શ્લોક આવશે, થઈ જશે. એકાદ સેશન વધારે લેવી પડશે તો લઈ લઈશું, પણ 15મો અધ્યાય તો પૂરો કરીશું જ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ. જય જય 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 રામ કૃષ્ણ હરિ. સક્સેસફુલી, હા, એટલે સીધું